આજના દિવ્ય સત્સંગમાં આપણે આભા મંડળનું દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું. એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. આ ચારેય મિત્રો વચ્ચે ખૂબ ગહેરી દોસ્તી હતી. આ ચારેય મિત્રો જ્યાં જતા ત્યાં સાથે જ જતા હતા. ચારેય મિત્રો વચ્ચે ખૂબ પ્રેમ પણ હતો. એટલે આજે ચારેય મિત્રોએ જંગલમાં જવાનું નક્કી કર્યું. ચોમાસું હતું, સાંજનો સમય હતો. એટલે ચારેય મિત્રો ઘરેથી નીકળ્યા. જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ પડતો ન હતો, પણ ચાલતા ચાલતા જ્યારે આ ચારેય મિત્રો જંગલમાં પહોંચ્યા ત્યારે ખૂબ ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું. અને વરસાદ એટલો ધોધમાર પડે, એટલો મુસળધાર પડે કે બંધ થવાનું તે નામ જ લેતો ન હતો. આજુબાજુમાં બધે જ પાણી જ પાણી, પાણી જ પાણી થઈ ગયું. આમ જવાનોય રસ્તો નહીં, આમ જવાનોય રસ્તો નહીં. એટલે ચારેય મિત્રો મૂંઝાયા. ચારેય મિત્રોને મૃત્યુ દેખાઈ ગયું કે હવે શું થશે આપણું. 3 મિત્રો બહુ ગભરાયેલા હતા. ચોથો મિત્ર શાંત હતો. એટલામાં ચારેય મિત્રો શાંતિથી એક વૃક્ષ નીચે જઈને બેસી ગયા. હવે થોડો વરસાદ આવતો હતો ત્યાં સુધી બરાબર. પછી એ વૃક્ષે હલવા લાગ્યું હતું. ત્યાંય ઊભું રહેવાનું યોગ્ય ન હતું. એટલે ત્યાંથી નીકળી ચારેય મિત્રો બીજે જઈને ઊભા રહ્યા. એટલામાં એક મિત્ર આંખો બંધ કરીને બેસ્યો અને એને કીધું કે મને એવું લાગે છે કે આજે આપણા 4માંથી કોઈ એકનું મૃત્યુ થશે. અને જ્યારે એકનું મૃત્યુ થશે ત્યારે જ આ વરસાદ શાંત થશે, આ વીજળીઓ શાંત થશે. એટલે મને એમ થાય છે કે સામે એક પીપળાનું વૃક્ષ છે, ત્યાં જઈને આપણે વારાફરતી 10-10 મિનિટ ઊભા રહીએ. જેનું મૃત્યુ આવ્યું હશે એની પર વીજળી પડશે, એનું મૃત્યુ થશે અને બીજા 3 જણા બચી જશે. એકનું મૃત્યુ નક્કી જ છે અને એકનું મૃત્યુ થશે, એની સામે બીજા 3 બચશે. તો ચારેય મિત્રો સહેમત થયા કે બરાબર છે, કંઈ નહીં, એકનું મૃત્યુ થશે, બીજા 3 તો બચશે હશે. આપણે તો મિત્રો જ છીએ ને. 3નું જીવન બચતું હોય તો એકનું મૃત્યુ થાય એમાં કંઈ વાંધો નથી. હવે પ્રશ્ન એ થયો કે પહેલાં જાય કોણ? એટલે એક મિત્ર હતો, ઉંમરમાં એ મોટો હતો. એટલે એને કીધું કે હું મોટો છું, પહેલાં હું જઈશ, પછી મારથી નાનો, પછી મારથી નાનો ને પછી મારથી નાનો, એમ 4 જણા વારાફરતી જઈશું. જો વચ્ચે જ કોઈનું મૃત્યુ થઈ ગયું તો 3 બચી જશે, તો પછી જવાની કંઈ જરૂર નથી. હવે પહેલો મિત્ર જવા માટે તૈયાર થયો. બધી યાદો હૃદયમાં રાખી બધા મિત્રોને ગળે મળ્યો કે હવે પછી ખબર નહીં આપણે મળવાનું થાય કે નહીં, હું પાછો આવું કે નહીં, આ છેલ્લું મિલન છે. 3યને આમ ગળે મળ્યો, વાતચીત કરી અને પછી પીપળાના વૃક્ષની નીચે જઈને તે ઊભો રહ્યો. 1 મિનિટ થઈ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, એમ કરતાં કરતાં 10 મિનિટ થઈ. વીજળીઓ જોરદાર થાય પણ વીજળી પડી નહીં. એટલે 10 મિનિટે હાથનો શ્વાસ લઈ એ મિત્ર પાછો આવ્યો કે મારું મૃત્યુ આવ્યું નથી, હું બચી ગયો.
એનથી નાનો એને પણ એ રીતે જ બધાને ગળે મળ્યો, યાદો બધી હૃદયમાં રાખી અને એ પણ અશ્રુભીની આંખે જાય છે, પીપળા નીચે જઈને ઊભો રહે છે. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ એમ કરતાં કરતાં 10 મિનિટ થઈ, મૃત્યુ થયું નહીં, વીજળી પડી નહીં. એ પણ પાછો આવ્યો. 2 જણાને તો હાશ થઈ કે ચલો આપણે બચી ગયા. હવે ત્રીજા મિત્રનો વારો આવ્યો. ત્રીજો મિત્ર પણ એ જ રીતે બધાને ગળે મળીને, પ્રેમથી મળીને ગયો, જઈને પીપળાના વૃક્ષની નીચે ઊભો રહ્યો. 10 મિનિટ થઈ, વીજળી પડી નહીં, તે પાછો આવી ગયો. હવે સૌથી નાનો ચોથો મિત્ર જ બાકી રહ્યો, એટલે બધાને 100% વિશ્વાસ થયો કે આનું મૃત્યુ જ છે અને આનું મૃત્યુ નક્કી જ છે અને આનું મૃત્યુ થશે, વરસાદ બંધ થશે, વીજળી બંધ થશે, આપણે 3 બચીશું ને ઘરે પાછા જઈશું. એટલે આ ત્રણેય મિત્રો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા કે તું જતો રહીશ, તારી વગર નહીં ગમે, તારી બહુ યાદ આવશે, પણ હવે શું કરીએ, તારા મૃત્યુથી અમને 3ને તો નવું જીવન મળશે, આમ ને તેમ ને એટલી બધી વાતો કરવા લાગ્યા. પણ આ જે ચોથો મિત્ર હતો અને સૌથી નાનો હતો એ ગુરુમુખી હતો, ગુરુદ્વારે જતો હતો, સદગુરુ દ્વારે જતો હતો. તેની પાસે સદગુરુનું જ્ઞાન હતું, બ્રહ્મ જ્ઞાન હતું, તત્વ જ્ઞાન હતું. સદગુરુની ઉર્જા સાથે, ગુરુ ઉર્જા સાથે, સદગુરુના આભા મંડળ સાથે તે જોડાયેલો હતો, તેનું કનેક્શન હતું. એટલે એ તો ડર્યા વગર નિર્ભય થઈને ગયો પીપળા નીચે. પીપળા નીચે ઊભો રહ્યો અને પીપળા નીચે ઊભા રહીને પ્રાર્થના કરી, હે સદગુરુ, હે મારા વાલા, હે પ્રાણ પ્યારા, હે ગુરુ મહારાજ, મારું જીવન તો પહેલેથી તમારા ચરણોમાં સમર્પિત જ છે. શરીરનું મૃત્યુ આજે નહીં તો કાલે થવાનું જ છે. જો આ શરીરના મૃત્યુના નિમિત્તથી જો 3 જણને જીવન મળતું હોય તો મને કંઈ વાંધો નથી. મારે હવે જીવનમાં કંઈ બાકી રહ્યું જ નથી. જોવાનું હતું એ જોઈ લીધું, જાણવાનું હતું એ જાણી લીધું, બધા જ અનુભવ કરી લીધા. હું તો સદગુરુ આપના ચરણોમાં સમર્પિત જ છું. આજે નહીં તો કાલે મૃત્યુ આવવાનું જ છે, એનો મને કોઈ ડર નથી. પણ હે પરમાત્મા, બીજા જીવોને શાંતિ થાય, બીજા જીવો આનંદથી રહે, બીજા જીવો સુખીથી રહે, બસ મારી એ જ પ્રાર્થના છે. આવી પ્રાર્થના કરી અને વીજળી કડાક ધડાક, વીજળીના અવાજ, વાદળા ગડગડાટ ગડગડાટ થવા લાગ્યા. મોટી વીજળી પડી. ક્યાં પડી? પેલા 3 મિત્રો પર પડી. 3 મિત્રોનું મૃત્યુ થયું અને આ ચોથો મિત્ર બચી ગયો. એને કીધું કે 3નું મૃત્યુ થયું અને ચોથો બચી ગયો. કેમ કે આજે ચોથો મિત્ર હતો એ ગુરુમુખી હતો, સદગુરુની ઉર્જા સાથે, સદગુરુના આભા મંડળ સાથે જોડાયેલો હતો, ભક્તિમાં હતો, જ્ઞાનમાં હતો, સત્સંગમાં હતો, પરોપકારમાં હતો, ગુરુ કાર્યમાં હતો, માટે તે બચી ગયો. જ્યારે પેલા 3 ના ભક્તિમાં હતા, ના જ્ઞાનમાં હતા, ના ધ્યાનમાં હતા, ના ગુરુમુખી હતા, ના ગુરુદ્વારે જતા હતા, કશુંય નહીં. પણ એમની રક્ષા થતી હતી, એમનું રક્ષણ થતું હતું, એમનું રક્ષા કવચ હતું. ક્યાં સુધી? જ્યાં સુધી આ ચોથો મિત્ર એમની સાથે હતો ત્યાં સુધી. જેવો ચોથો મિત્ર છૂટો પડ્યો, રક્ષા કવચ છૂટું પડ્યું, સુરક્ષા કવચ છૂટું પડ્યું, ચોથા મિત્રના આભા મંડળમાંથી તે 3 છૂટા પડ્યા અને મૃત્યુ આવ્યું, કાળ આવ્યો, માયા આવી અને 3નું મૃત્યુ થયું અને 3 અકાળે મૃત્યુ પામ્યા. દરેક વખતે એ બચી જતા હતા, એમના લીધે નહીં, આ ચોથા મિત્રના સુરક્ષા કવચથી, ચોથા મિત્રના આભા મંડળથી 3 બચી જતા હતા. પણ એમને એ જ્ઞાન હતું નહીં. એમને થતું હતું કે અમે અમારા લીધે બચીએ, અમારા કર્મોના લીધે બચીએ, અમારા પ્રયત્નના લીધે બચીએ, પણ હકીકતમાં એવું ન હતું. એ બચતા હતા ચોથા મિત્રના ભક્તિથી, જ્ઞાનથી, સત્સંગથી, ભરોસાથી, ગુરુ જ્ઞાનથી, ગુરુ ઉર્જાથી, સદગુરુના
આભા મંડળથી. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે આપણે સદગુરુના પ્રગટ સદગુરુના આભા મંડળમાં હોઈએ છીએ, પ્રગટ સદગુરુની ઉર્જા સાથે જોડાયેલા હોઈએ છીએ, પ્રગટ સદગુરુના જ્ઞાનમાં હોઈએ છીએ, પ્રગટ સદગુરુની સાથે હોઈએ છીએ, ત્યારે આપણે પણ એક આભા મંડળમાં હોઈએ છીએ, એક સકારાત્મક આભા મંડળમાં આપણે હોઈએ છીએ અને ત્યારે આપણો વાડે વાંકો થતો નથી. ફક્ત શરીરથી સાથે રહેવાનું નથી, પણ ચિત્તથી, મનથી, શ્વાસાથી, ઉર્જાથી સમગ્ર રીતે જે સદગુરુની ઉર્જા સાથે જોડાયેલા છે, સદગુરુના જ્ઞાન સાથે જોડાયેલા છે, સદગુરુની ચેતના સાથે જોડાયેલા છે, તે સદગુરુના આભા મંડળમાં છે. અને સદગુરુના આભા મંડળમાં જે હોય એને કોઈ પણ જરાય તકલીફ આવતી જ નથી. દરેક વખતે તે બચી જ જાય છે, છૂટી જ જાય છે, નીકળી જ જાય છે. આ આભા મંડળનો પ્રભાવ છે. જેટલા તમે સારા વિચાર રાખશો, સારું બોલશો, સારું જોશો, સારી વાતો કરશો, એટલા જ તમને સકારાત્મક વાઇબ્રેશન મળશે, સકારાત્મક ઉર્જા મળશે. અને જેટલી સકારાત્મક ઉર્જા મળશે એટલું તમારું આભા મંડળ સકારાત્મક થશે. અને જેટલી તમે નકારાત્મક વાતો કરશો, નકારાત્મક વાતો પર ચિત્ત રાખશો, નકારાત્મક વ્યક્તિઓ પર ચિત્ત રાખશો, નકારાત્મક જગ્યાઓએ જશો, એટલું જ તમારું આભા મંડળ નકારાત્મક થશે, એટલું જ તમારી અંદર નેગેટિવિટી આવશે અને તમારા આભા મંડળમાંથી કાયમ નકારાત્મક કિરણો જ છૂટતા રહેશે. તો સકારાત્મક આભા મંડળનો એક પ્રભાવ છે, એવી રીતે નકારાત્મક આભા મંડળનો પણ એક પ્રભાવ છે. સકારાત્મક આભા મંડળથી તમે તણાવથી દૂર રહો છો, ડિપ્રેશનથી દૂર રહો છો, ખરાબ ઘટનાઓથી બચી જાઓ છો, બીમારીઓથી બચી જાઓ છો, કષ્ટોથી બચી જાઓ છો, સમસ્યાઓથી બચી જાઓ છો અને તમારું જીવન ખૂબ શાંતિમય, પ્રેમમય, આનંદમય વીતે છે. માટે એક સકારાત્મક આભા મંડળનું નિર્માણ આપણી આજુબાજુ કરવું જ જોઈએ. હવે સકારાત્મક આભા મંડળનું નિર્માણ કેવી રીતે થાય? જોવો, ધ્યાન એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધ્યાન એટલે ચિત્તની ઉન્મૂન અવસ્થા, જ્યાં ચિત્તમાં કોઈ સકારાત્મક કે નકારાત્મક વિચાર આવતા નથી. ચિત્ત વૃત્તિનો નિરોધ થઈ જાય એને ધ્યાન કહેવામાં આવે છે. હવે આ અવસ્થા જ્યારે તમને પ્રાપ્ત થાય ત્યારે તમને ધ્યાન લાગ્યું, તમે ધ્યાનમાં છો, ધ્યાનમાં પ્રવેશ કર્યો એમ કહી શકાય. બાકી જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે દર વખતે ધ્યાન ન લાગે, પણ મનોરાજ ઊભું થાય, મનનું રાજ ઊભું થાય, ઇન્દ્રિયોનું રાજ ઊભું થાય, વિકારોનું રાજ ઊભું થાય, માયાનું રાજ ઊભું થાય, મમતાનું રાજ ઊભું થાય, રસોનું રાજ ઊભું થાય. એ બધા રાજ ઊભા થાય અને એની અંદર ને એની અંદર આ મન ભટક્યા કરે. ધ્યાન આજ્ઞાચક્ર સુધી તે પહોંચી શકે નહીં, ધ્યાનની ઉચ્ચ સ્થિતિ સુધી તે પહોંચી શકે નહીં. ચિત્ત સુન્મૂન થઈ જાય એ ધ્યાનની ઉચ્ચ અવસ્થા છે, બરાબર છે. એને ધ્યાન યોગ કહેવામાં આવે છે. હવે જ્યારે તમે ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં તમને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ, ધ્યાન યોગ થયો, ચિત્તવૃત્તિ નિરોધ થઈ
અને પછી પાછા જ્યારે તમે જીવનમાં આવ્યા, વ્યવહારમાં આવ્યા, કાર્યમાં આવ્યા, એટલે ફરીથી ચિત્ત તમારું અહીંથી અહીં જવા લાગ્યું, અહીંથી અહીં જવા લાગ્યું, ચિત્ત ફરીથી ચંચળ થયું, ચિત્તમાં રાગ દ્વેષ, મોહ માયા, મમતા આવવા લાગી. તો હવે હા, તમે ઉચ્ચ સ્થિતિ સુધી રહી શકો ધ્યાનમાં, પણ ક્યારે? એના માટે સતત ધ્યાન, સતત સાધના, સતત લક્ષ્ય અને સતત એની પ્રેક્ટિસ હોય તો તમે એની એ સ્થિતિ કાયમ રાખી શકો. પણ એ તો કરોડે કોઈ મહાપુરુષ, પણ બીજા જે સામાન્ય મનુષ્યો છે એ તો ધ્યાનમાં ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા, પછી પાછા સંસારમાં વ્યવહારમાં આવ્યા એટલે એમને એમ થાય છે કે અમે તો પાછા હતા એવું ને એવું જ થઈ ગયા. પાછું ચિત્તમાં હરખ ને શોક થવા લાગ્યો, મોહ માયા આવવા લાગી, રાગ દ્વેષ થવા લાગ્યો. તો હવે એના માટે એક માર્ગ છે, એ છે સમત્વ યોગ. આ સમતા યોગ, ચિત્તની ક્ષમતા, ચિત્તનું નિર્માણ જ્યારે તમે કરો છો સમતાથી, સમત્વ યોગથી, ત્યારે ચિત્ત એ રીતનું તૈયાર થાય છે કે 24 કલાક તમારું ચિત્ત ચૈતન્ય શક્તિઓ સાથે જોડાયેલું રહે છે. બાહ્ય વાતાવરણની, બાહ્ય પરિસ્થિતિઓની તમારા પર કોઈ જ અસર થતી નથી. એને કહેવાય ચિત્તનો સમત્વ યોગ, સમતા યોગ. આ ચિત્તનું નિર્માણ તમારે કરવાનું છે. હવે આ ચિત્તનું નિર્માણ કેવી રીતે કરશો? તો સવારમાં ઉઠો અને જ્યારે તમે જે વિચાર કરો છો એ રીતનું કાર્ય ચિત્ત આખો દિવસ કરતું હોય છે. તો સૌથી પહેલાં સવારે ઉઠીને સારા વિચાર રાખો, પરમાત્માનું સ્મરણ, ધ્યાન, સાધના, જેનાથી ચિત્તનું નિર્માણ થશે. અને સૌથી સરસ ચિત્તનું નિર્માણ કરવું હોય તો પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું, પ્રભુ મારા છે, હું પ્રભુનો છું. હે પરમાત્મા, તું મારી અંદર છે, તું મારી પાસે છે, તું મારો જ છે. પહેલાં પણ મારો હતો, અત્યારે પણ મારો છે, આગળ પણ મારો જ રહેવાનો. હે પરમાત્મા, હે મારા વાલા, હે પ્રાણ પ્યારા, આખા વિશ્વ બ્રહ્માંડમાં બસ એક તું જ મને વાલો છે, એક તું જ મને પ્રાણ પ્યારો છે. આવી રીતે કહી પરમાત્માને ખૂબ વાલ કરો, ખૂબ પ્રેમ કરો. એટલો વાલ કરો, એટલો પ્રેમ કરો કે ભીતરમાંથી પરમાત્માની અલૌકિક શક્તિઓ પ્રગટ થવા લાગે, દિવ્ય શક્તિઓ પ્રગટ થવા લાગે, તમને ઉર્જા મળવા લાગે, તમને ચેતના મળવા લાગે. અને આ રીતે જ્યારે તમે ભાવ વિભોર થશો ત્યારે તમારા ચિત્તનું નિર્માણ થશે. અને એ ચિત્તનું નિર્માણ એવું થશે કે સતત ભજનમાં, સતત સ્મરણમાં, સતત તમે ધ્યાનમાં રહેવા લાગશો. અને ત્યારે બાહ્ય પરિસ્થિતિઓ ગમે તેવી હશે, તમે હંમેશા હસતા રહેશો, ગાતા રહેશો. તમારા ચિત્તમાં કંઈ જ પણ અસર થશે નહીં. ધ્યાનમાં ચિત્તને એકાગ્ર રાખવું સહેલું છે, પણ વ્યવહારમાં, સંસારમાં રહીને ચિત્તને ચૈતન્ય શક્તિ સાથે જોડેલું રાખવું, સમતા રાખવી, સમત્વ રાખવું, સ્થિરતા રાખવી એ અઘરું છે. આવા જ એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. એ બ્રહ્મવેતા મહાપુરુષ એક દિવસ ચાલતા ચાલતા જતા હતા. હવે એમને પહેરવેશ એવો પહેર્યો હતો કે નીચે અગોટિયા જેવું, ઉપર જબ્બો અને માથે ટોપી રાખેલી હતી. તો હવે જે નાના નાના છોકરાઓ હોય એમને તો કંઈ એટલું જ્ઞાન ન હોય, એટલે એ બધા રમતા હતા અને મહાપુરુષ જતા હતા. હવે આ મહાપુરુષ તો બ્રહ્મવેતા, લાખો તો તેમના શિષ્યો, બધા શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન તેમને, અને જઈ રહ્યા હતા. અને છોકરાઓ તો આવ્યા અને જોયું. છોકરાઓને પહેરવેશ આમ ચિત્ર વિચિત્ર લાગ્યો, એટલે છોકરાઓ ચીડવા લાગ્યા કે એ નાટકની બાયડી આવી, એ નાટકની બાયડી આવી, એ નાટકની બાયડી આવી. મહાપુરુષે સાંભળ્યું, મહાપુરુષે કૂદવા લાગ્યા કે હા નાટકની બાયડી આવી, હા નાટકની બાયડી આવી. બે હસવા લાગ્યા, છોકરાઓએ હસે ને મહાપુરુષે હસે. આ દ્રશ્ય એમનો શિષ્ય જોઈ ગયો કે આ શું, આ મહાપુરુષ તો જો આટલું ખીજવે છે, આવું બોલે છે, તો એ ચિત્ત પર કંઈ અસર નહીં, કશું જ નહીં. અને આનંદ કરીને એ પાછા આવ્યા, એમના સ્થાને બેઠા.
ત્યારે એમના શિષ્યએ પૂછ્યું કે ગુરુજી, તમે ત્યાંથી આવતા હતા, છોકરાઓએ આટલું ચીડવ્યા, તમારા ચિત્ત પર કંઈ અસર જ ન થઈ? ચિત્ત એકદમ સ્થિર, જરાય હાલક ડોલક નહીં, કશું જ થયું નહીં? ત્યારે મહાપુરુષે કીધું કે આને સમત્વ યોગ કહેવાય, સમતા યોગ કહેવાય. ચિત્ત સમત્વ થઈ ગયું, ચિત્તનો યોગ થઈ ગયો પરમાત્મા સાથે, ચૈતન્ય શક્તિ સાથે, ઉર્જા સાથે. અને જ્યારે ચિત્તની વૃત્તિઓ નિરોધ થઈ જાય, ચિત્ત ચૈતન્યમય થઈ જાય, ત્યારે બાહ્ય પરિસ્થિતિની, બાહ્ય ઘટનાઓની તમારા પર કોઈ જ અસર થતી નથી. તમે હર હંમેશ હસતા ગાતા જ રહો છો. એટલે જ તમે જોયું હશે કે મહાપુરુષોના જીવનમાં ઘણી એવી ઘટનાઓ ઘટતી હોય છે, અને એવી ઘટનાઓમાં પણ મહાપુરુષો હસતા હોય, ગાતા હોય, રમતા હોય, બોલતા હોય. અને એ જોઈને આ જગત મહાપુરુષોને કહેતું હોય છે કે આ ગાડા છે કે શું, મૂર્ખ છે કે શું, બુદ્ધિ નથી કે શું, કંઈ અસર જ નથી થતી. પણ એમનો પરમાત્મા સાથે યોગ થઈ ગયો હોય છે, એમને સમત્વ યોગની પ્રાપ્તિ થઈ હોય છે. માટે તો આ રીતે ચિત્તનું નિર્માણ થાય ત્યારે આ મનુષ્ય નરમાંથી નારાયણ બને છે. જીવ શિવ સ્વરૂપમાં સ્થિત થાય છે અને તેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો આવા જ એક મહાપુરુષ હતા. આ મહાપુરુષ બ્રહ્મવેતા, સાતે ચક્રોનું જ્ઞાન, સ્થૂળ શરીરનું જ્ઞાન, સૂક્ષ્મ શરીરનું જ્ઞાન, કારણ શરીરનું જ્ઞાન, મહાકારણ શરીરનું જ્ઞાન, તે મહાકારણ સુધી પહોંચેલા હતા, મહાકારણ જગત સુધી પહોંચેલા હતા. હવે આ મહાપુરુષ નીચે પૃથ્વીલોક પર રહેતા હતા, મૃત્યુલોક પર રહેતા હતા. એટલે ત્યાંની લીલા તો હોય જ, સદગુરુ હોય ત્યાં એમની લીલા હોય જ. અને એ સદગુરુની આજુબાજુ એમનું આભામંડળ હોય જ છે. સાથે સાથે થોડું માયાનું આવરણ પણ હોય છે. કેમ કે એ ન હોય તો ખબર કેવી રીતે પડે કે કયો શિષ્ય યોગ્ય છે, કયો અયોગ્ય છે? લક્ષ્મણ રેખાની બહાર રહે એ તો ઠીક છે, પણ જે શિષ્ય પર માયાનો કોઈ પ્રભાવ ન પડે, માયા પણ કંઈ ન કરી શકે ને જે સદગુરુના સ્વરૂપ સુધી પહોંચી જાય, એ ઉત્તમ શિષ્ય છે, યોગ્ય શિષ્ય છે. તો આ સદગુરુ પણ આશ્રમમાં રહેતા હતા. હવે આશ્રમમાં જ્યારે રહેતા હતા ત્યારે ઘણા શિષ્યો આવે, ભક્તો આવે, મનુષ્યો આવે, તેને જ્ઞાન પીરસતા, સત્સંગ કહેતા, રસ્તો બતાવતા, બધું જ અદ્ભુત કાર્ય કરતા હતા. દિવ્ય કાર્ય, ગુરુ કાર્ય કરતા હતા. પણ આ સદગુરુના પત્ની હતા, એ વાતે વાતે કંઈ ને કંઈ બોલે, અપમાન કરે, કટુ વચન કે, જોશ જોશથી બધાની સામે. પણ તોય આ સદગુરુ તો હસતા ને હસતા, ગાતા ને ગાતા, જરાય ચિત્ત પર કોઈ જ લેશ માત્ર પણ અસર નહીં, જરાય નહીં. ચિત્તમાં હર્ષ શોક નહીં, નાનું મોટું નહીં, ઊંચું નીચું નહીં, તારું મારું નહીં, કશું જ નહીં. કંઈ કહેતા કંઈ જ નહીં. હજારો શિષ્યો બેઠા હોય, સદગુરુ સત્સંગ પીરસતા હોય, એમાં વચ્ચે એમના પત્ની જોશ જોશથી બોલે, આમ છે તેમ છે, ગમે તેમ બોલે, તોય સદગુરુની એક જ ધારા, એક જ સત્સંગ, એક જ વચન, એક જ જ્ઞાન, એક જ ઉર્જા, એક જ ચિત્ત. ચિત્ત ચૈતન્યમય થઈ ગયેલું, ચિત્તવૃત્તિનો નિરોધ
તેમનો યોગ પરમાત્મા સાથે થઈ ગયેલો, એટલે ચિત્ત પર કોઈ જ અસર નહીં, બાહ્ય ઘટનાની, બાહ્ય પરિસ્થિતિ કોઈ જ નહીં. તે તો હસતા ગાતા આનંદમાં. આવી સ્થિતિમાં જે મહાપુરુષો હોય એને કહેવાય કે તેમને સમતા યોગ થયો છે, સમત્વ યોગ. અને આ મોટામાં મોટો યોગ છે. આ યોગથી ફક્ત ધ્યાનમાં ચિત્ત એકાગ્ર રહેતું નથી, પણ 24 કલાક ચિત્ત સ્થિર રહે છે, ચિત્ત શાંત રહે છે, ચિત્ત એકાગ્ર રહે છે, ચિત્ત ક્યાંય જતું નથી અને ચિત્ત ચૈતન્યમય થઈને સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપ્ત થાય છે. આ મોટામાં મોટો યોગ છે. અને જે મહાપુરુષો થયા, જે બ્રહ્મવેતાઓ થયા, તેમને તેમના જીવનમાં આ યોગ થયેલો હતો. એટલે તમે જુઓ કે તમે કોઈ પણ મહાપુરુષનું જીવન ચરિત્ર વાંચશો તો તમને એ તો દેખાશે જ કે કોઈએ તેમને ઝેર આપ્યું, કોઈએ પથ્થર માર્યા, કોઈએ ખીલા માર્યા, કોઈએ ગાળો બોલ્યા, તો એમને કંઈ અસર ન થઈ. એ પરમાત્માનું ભજન જ કરતા હતા, પરમાત્માનું સ્મરણ જ કરતા હતા. અને ભજન કરતાં કરતાં, સ્મરણ કરતાં કરતાં તે નીકળી ગયા. તો તેમને કયો યોગ પ્રાપ્ત થયો હતો? સમતા યોગ. તો આ મોટામાં મોટો યોગ છે. આ યોગથી 24 કલાક તમે ખુશ, આનંદમાં અને પ્રસન્ન રહી શકો છો. અને આ સમતા યોગ જેને પ્રાપ્ત થાય એનું આભામંડળ ખૂબ વિકસિત થાય છે, ખૂબ વિશાળ થાય છે, ખૂબ મોટું થાય છે. અને એ મહાપુરુષના આભામંડળમાં જે પણ આવે એનું સારું થાય છે, એનું કલ્યાણ થાય છે, એનું આભામંડળ પણ ચોખ્ખું થાય છે, એનું આભામંડળ પણ સકારાત્મક થાય છે. અને જે આવા બ્રહ્મવેત્તા મહાપુરુષોને ઓળખે એ તરી જ જાય છે. તો આ આભામંડળ બહુ અલૌકિક છે. તમે તમારું ચિત્ત જ્યાં રાખો છો, જેની પર રાખો છો, જે સ્થાને રાખો છો, જે જગ્યાએ રાખો છો, ત્યાંથી તમને ઉર્જા મળે છે, ઉર્જા મળ્યા જ કરે છે. અને એ રીતનું જ તમારું આભામંડળ બને છે, તમારા આભામંડળનું નિર્માણ થાય છે. તો હંમેશા તમે મોબાઈલમાં પણ સારું સારું જ જુઓ. સત્સંગ છે, ભજન સાંભળો. તો જેટલું તમે સારું સારું જોશો એટલું જ તમને સારું સારું મળશે. જો તમે મોબાઈલમાં યુટ્યુબ ખોલશો અને એક વખત તમે સદગુરુ ચૈતન્ય ચેનલનો સત્સંગ સાંભળશો ને, તો બીજી વખત તમને બીજા 4 વિડીયો એ સત્સંગના બતાવશે કે આ પણ સાંભળો, આ પણ સાંભળો, આ પણ સાંભળો. એક વખત તમે સત્સંગ સાંભળ્યો તો આગળ તમને વધારવાર શું મળશે? સત્સંગ જ મળશે. હવે યુટ્યુબમાં તમે બીજું કંઈ ખોલ્યું કે બરાબર નથી, યોગ્ય નથી, એવું તમે કંઈક જોયું તો ફરીવાર તમને એ બતાવશે કે હજુ ફરી જુઓ, હજુ ફરી જુઓ, હજુ ફરી જુઓ. અને તમે એનું જોજો કરશો અને એ બાજુ જતા રહેશો. તો કોની પર આધાર છે? તમારી પર. પહેલાં તમે જે જોશો એ જ તમને આગળ બતાવશે. તો એવી જ રીતે દિવસની શરૂઆતમાં તમે તમારું ચિત્ત જ્યાં રાખશો, આખો દિવસ તમારું ચિત્ત ત્યાં જ રહેશે. જીવનમાં પણ તમે તમારું ચિત્ત જ્યાં રાખશો, તમારું ચિત્ત ત્યાં જ રહેશે. એવી જ ઉર્જા ગ્રહણ કરશે, એવી જ ચેતના ગ્રહણ કરશે. તો એ તમારે નક્કી કરવાનું કે મારે મારું ચિત્ત ક્યાં રાખવાનું છે. તો ચિત્તને હંમેશા સારા સ્થાને, સારા વ્યક્તિ પર, સારી ઉર્જા પર રાખો. સારા વ્યક્તિ એટલે કે જેમાં કોઈ ગુણ છે. સારા એટલે તમારાથી ઉચ્ચ કક્ષાવાળા, ઉચ્ચ ઉર્જાવાળા મહાપુરુષો. એવા મહાપુરુષોનો સત્સંગ સાંભળો. મહાપુરુષો પર ચિત્ત રાખવું એટલે એમને યાદ કરવા, એવું. એ મહાપુરુષો શું કહે છે એમનો સત્સંગ સાંભળો, એ રીતે જીવન જીવો, એ હૃદયમાં ઉતારો. તો તમે એ મહાપુરુષોની ઉર્જા, તમારાથી ઊંચી ઉર્જાવાળા મહાપુરુષો સાથે તમે જોડાશો. અને ધીરે ધીરે જેવું આભામંડળ એ મહાપુરુષનું હશે એવું જ આભામંડળ તમારું થશે. તો હંમેશા જીવનમાં પરમાત્માનું સ્મરણ રાખો જ. હંમેશા જીવનમાં
ધ્યાનને જોડો, જ્ઞાનને જોડો, સાધનાને જોડો. હંમેશા પ્રેક્ટિસ કરો. અને હંમેશા એક યાદ રાખો કે આ મૃત્યુલોક છે. અહીંયા તમે ફક્ત અનુભૂતિ માટે આવ્યા છો. અનુભૂતિ કરીને નીકળી જ જવાનું છે. અહીંયા કંઈ રહેવાનું નથી. તો આ જોઈએ ને પેલું જોઈએ, પેલું જોઈએ ને આ જોઈએ. તમે ધરાતા જ નથી. તૃપ્તિનો ભાવ જ નથી આજના મનુષ્યમાં. અતૃપ્તિ, જ્યાં જુઓ ત્યાં અતૃપ્તિ, અસંતોષ, અસમાધાન, અતૃપ્તિ. કોઈને એમ નથી કે હા મને બહુ સરસ મળ્યું છે, આટલું મળ્યું, બસ શાંતિ. પરમાત્માએ બધું જ આપી દીધું તો તરત તે શાંત થઈ જાય, તરત સ્થિર થઈ જાય, તરત તેને આનંદ મળી જાય. પણ આવો વિચાર કોઈ મનુષ્ય રાખતા જ નથી. એટલા બહિર્મુખી થઈ ગયા છે. એટલું ચિત્ત એમનું બહાર થઈ ગયું છે. અને જેટલું ચિત્ત બહાર જાય એટલી એની શક્તિઓ ક્ષીણ થાય છે. જેટલું ચિત્ત અંદર રહે એટલી એની શક્તિઓ વધે છે, વિકસિત થાય છે. એટલા જ તમારા આભામંડળ વધે છે. જેટલું ચિત્ત બહાર જશે ને આભામંડળ સંકોચાશે. જેટલું ચિત્ત અંદર રહેશે આભામંડળ વિકસિત થશે. એકલા રહેવાથી આભામંડળનો વિકાસ થાય છે. પ્રકૃતિના સાનિધ્યમાં જવાથી આભામંડળનો વિકાસ થાય છે. દરિયા કિનારે, પર્વત પર, જંગલમાં એકલા તમે હોય, આજુબાજુ કોઈ જ ના હોય, આભામંડળનો વિકાસ થાય છે. સવારમાં ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં આજુબાજુમાં એક રૂમમાં કોઈ જ ના હોય, ત્યાં તમે બેસો અડધો કલાક, ફક્ત બેસો, ખાલી એમને બસ આંખો બંધ કરીને શાંતિથી બેસો, પરમાત્માની સાથે આનંદ કરો. આભામંડળનો વિકાસ થાય છે. આભામંડળ સકારાત્મક થાય છે. સૂર્ય દર્શન કરવાથી આભામંડળ સકારાત્મક થાય છે. ચંદ્ર દર્શન, આકાશને જોવાથી, અગ્નિ સામે બેસવાથી આભામંડળ સકારાત્મક થાય છે. આભામંડળનો વિકાસ થાય છે. જ્યાં જળ તત્વનો સમૂહ હોય ત્યાં બેસવાથી, તેને જોવાથી પણ આભામંડળ ચોખ્ખું થાય, આભામંડળનો વિકાસ થાય છે. આ બધું છે. પણ ક્યારે? જ્યારે તમે એમાં થોડા ઊંડા ઉતરો ત્યારે તમને આ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે તમને આ દેખાય. દરેકનું આભામંડળ હોય છે. અને તમે જેના આભામંડળમાં જશો ને એવા તમને વિચારો આવવા લાગશે. તમારું આભામંડળ મોટું થઈ જશે, મજબૂત થઈ જશે, પછી નહીં આવે. બાકી તમે રાગ દ્વેષવાળા જોડે જશો, તરત રાગ દ્વેષના વિચાર આવશે. પછી કામનાવાળા જોડે જશો, તરત એવા વિચાર આવશે. સ્વાર્થી જોડે જશો, તરત એવા વિચાર આવશે. સંસારી, માયાવી, કે જેને એમ હોય કે બસ આ જોઈએ તે જોઈએ, એના જોડે જશો તો તમને એવું થવા લાગશે. કોઈ ગુરુ નિંદા કરતું હશે ને એના જોડે જશો ને તો તમે ગુરુ નિંદા કરવા લાગશો. કેમ કે તમારું આભામંડળ હજુ વિકસિત થયું નથી, હજુ મજબૂત થયું નથી. એટલે તમારું આભામંડળ મજબૂત થઈ જશે, સ્ટ્રોંગ થઈ જશે, પછી તમારા પર કોઈની અસર થશે નહીં. કોઈ ગમે તેવું હોય, પછી તમારો પ્રભાવ એની પર પડશે, તમારો પ્રભાવ બીજા વ્યક્તિ પર પડશે, તમારો પ્રભાવ સ્થાન પર પડશે, તમારો પ્રભાવ એ જગ્યા પર પડશે, તમારો પ્રભાવ વસ્તુઓ પર પડશે. બધે તમારો પ્રભાવ પડશે, બીજો પ્રભાવ રહેશે નહીં. પણ ક્યારે? જ્યારે તમારું આભામંડળ મજબૂત હશે ત્યારે. એટલે નહીં કહેતા કે સ્થિર હોય, અડગ હોય, એ જ આ માર્ગે આગળ નીકળી શકે છે અને પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. તો પહેલાં તો દરરોજ સવારમાં ઉઠીને સત્સંગ અવશ્ય સાંભળો. કેમ કે આખો દિવસ તમે બીજી બધી વાતો સાંભળશો, કોઈની નિંદા સાંભળશો, જળ વાતો સાંભળશો, બધું સાંભળશો, પણ સત્સંગ નહીં સાંભળો. એટલે શરૂઆતમાં સવારમાં ઉઠીને પહેલાં જ બેસીને શાંતિથી, તમે ધ્યાનમાં બેસતા હોય તો ધ્યાનમાં બેસો, સાધનામાં બેસતા હોય તો સાધનામાં બેસો, ને પછી શાંતિથી એક સત્સંગ વિડીયો અવશ્ય સાંભળો. એવું નહીં કે એક વખત તો સાંભળી લીધો, બીજી વખત સાંભળો, શાંતિથી સાંભળો. સત્સંગમાં શું કહે છે, કયું જ્ઞાન આપે છે, યાદ રહે તો બરાબર છે, યાદ નથી રહેતું તો એક ડાયરીમાં લખી લો કે આજે સત્સંગમાં આ કીધું, આજે સત્સંગમાં આ કીધું, આજે સત્સંગમાં આ કીધું, આજે સત્સંગમાં આ કીધું. બસ એક સત્સંગ તમે સાંભળો અને એના પોઈન્ટ લખી લો બસ. પછી આખો દિવસ તમને એ સત્સંગમાંથી અઢળક જ્ઞાન પ્રગટ થશે. એમાંથી જ તમને નવું મળશે, એમાંથી તમને ઉર્જા મળશે, ચેતના મળશે, અને એનાથી જ તમારું ચિત્ત
સ્ટ્રોંગ થશે, મજબૂત થશે, અંતર્મુખી થશે. તમને સમતો યોગ પ્રાપ્ત થશે. શાંતિથી બસ સત્સંગ સાંભળો, એને સમજો, હૃદયમાં ઉતારો. એ ઉર્જા જેમ જેમ ભીતરમાં ઉતરશે ને એમ એમ આપમેળે જ અંદર પરિવર્તન થવા લાગશે, અંદર નકારાત્મકતા દૂર થવા લાગશે અને સકારાત્મક ઉર્જા, સકારાત્મક ઓરા તમને મળવા લાગશે. તો દરરોજ સવારમાં સત્સંગ અવશ્ય સાંભળો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.